जय श्री राम, हर हर महादेव। लग्न करो, बर्थडे उजવો, ગામડામાં અથવા શહેરમાં સપ્તાહનું આયોજન કરો, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો, તો શાસ્ત્ર પર ધ્યાન આપો, પૈસા અને પબ્લિક ઉપર ધ્યાન ન આપો. પબ્લિક અને પૈસા ઉપર ધ્યાન આપશો તો દુઃખી થશો, આયોજન કરતાં પણ દુઃખી થશે. આજકાલ તો લોકો પૈસા અને પબ્લિક ઉપર ધ્યાન આપે. કોણ મોટા માણસ આવે ધ્યાન આપે. મોટા માણસ 5 મિનિટ આવે. ઘણી વાર તો બાપુ લોગ પ્રાણ પ્રતિષ્ઠા કરાવે તો છેટા બેઠેલા હોય, કોઈ મોટા માણસ હોય, કોઈ રાજકારણી હોય, કોઈ સાહેબ હોય, એના સાથે વાતો કરતા હોય. એ 5 મિનિટ માટે ધ્યાન પ્રાણ પ્રતિષ્ઠા ઉપર હોવા જોઈએ. બર્થડે મનાવો તો સવેરે ઉઠીને સુંદરકાંડ કરો, ન કરી શકો તો હનુમાન ચાલીસા પાઠ કરો, દીપક કરો, પૈસા હોય તો ઘી, પૈસા ન હોય તો તેલ, પછી મનાવો. લગ્ન કરો તો શ્રેષ્ઠ બ્રાહ્મણ બોલાવો, લોકો પર ન ધ્યાન દો કોણ આવે કોણ જાવે. પ્રેમ હોય એ તો માણસ આવે, એ કોઈ દિવસ લફડાબાજી ન કરે. ગામડામાં અથવા શહેરમાં સપ્તાહનું આયોજન હોય, ખુરશી લાગે, ટેબલ લાગે, લોકો બેસેલા હોય. જે સપ્તાહ કરવા આવે ને કેવી રીતે લઈ લઉં અને પબ્લિક કેવી રીતે હું વધારે પૈસા ભેગા કરી લી તો કાંઈ બચે. પછી ટપાલ લખે, પત્રિકા લખે, આવજો. ભાઈ સપ્તાહ કરો, આવવાનું હોય આવે, જેને ભગવત ભક્તિ હોય આવે. આજકાલ ધર્મ બહુ બળે. લગ્ન થાય તો લોકો ડીજે વગેરે બોલાવો, બધું જરૂરી છે, પણ શાસ્ત્રીય વિધિ કરો તો ઘરમાં સુખ શાંતિ રહે. સપ્તાહનું આયોજન હોય, લોકો દાંત કાઢતા હોય, કોમેડી કરતા હોય, કથા તો ખાલી નામ માત્ર થતો હોય. સમાજ લાગે હું તો બહુ કથા કરાવી લીધા, ભક્તને લાગે હું બહુ કથા કરાવી દીધા, બાપુને લાગી મારી જગ્યા મેં ઘણી સપ્તાહ પણ શાસ્ત્ર તો શૂન્ય છે. આજકાલ ધાર્મિક આયોજન બઢે તો સમાજમાં સુખ કેમ નથી બઢતા, દુઃખ વધારે કેમ છે? વિચાર કરજો. શાસ્ત્ર પર ધ્યાન દો. બર્થડે ઉજવો, લગ્ન કરો, ખૂબ પૈસા ખર્ચા કરો, પણ ફર્સ્ટ પ્રાયોરિટી શાસ્ત્ર હોવા જોઈએ. કલ્ચર ભારતીય હોવા જોઈએ. અને શાસ્ત્ર તમે નથી માનતા, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરો તો પૈસા વ્યર્થ, મોટા માણસને સારા ભોજન કરાવો એ પણ વ્યર્થ. અને કાલે નીકળો ને તમે સિટીમાં, ગામમાં, શહેરમાં, કોઈ ભાવ ન પૂછે, કોઈ ભાવ ન પૂછે. શાસ્ત્ર પર ધ્યાન દો.